સુરેન્દ્રનગર જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની ટીમે રૂપાવટી ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતું ખનન પર દરોડા પાડીને 6.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। થાનગઢના રૂપાવટી ગામના વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી, જેના પર સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા કર્યા હતા, જ્યાંથી 4થી વધુ ચરખી 6.25 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો હતો, જ્યારે 5 શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। થાનગઢમાં અનેક પ્રકારના વિવિધ ખનિજો મળી આવતા હોવાથી ભૂમાફિયાઓ ગેરકાયદેસર ખનન કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય છે, ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર ખાડા પર કાર્યવાહી કરીને બૂરવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની મીઠી નજર હેઠળ ફરી આ ખાડાઓ ધમધમતા થયા છે। ત્યારે થાનગઢ ખાખરવાડી ગ્રામ્ય વિસ્તારમાં અંદર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટના માર્ગદર્શનમાં ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેની થાન પોલીસ મથકે માઇન્સ સુપરવાઇઝર કિશોરભાઈ ડાભીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર તારીખ 9/11/2024ના રોજ ભૂસ્તર શાસ્ત્રી ટીમ મામલતદાર ટીમે સંયુક્ત રીતે રૂપાવટી થાનગઢ ખાતે આવેલી સીમ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન સ્થળ ઉપર ખાડો કરીને એક ચરખીથી ખોદકામ ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું, જેમાં એક ટ્રેક્ટર સહિત મશીનરી જોવા મળી હતી। ત્યારે જાત તપાસ બાદ ટીમને જોઈને ટ્રેક્ટર ચાલકો ફરાર થઈ ગયો હતો અને આથી ખાડાની તપાસ કરતા ખાડો ખોદકામ માટે કૂવો કરવામાં આવ્યો હતો। ત્યારે કૂવામાં તપાસ કરતા અંદરથી અવાજ આવ્યો, આથી અંદર રહેલા મજૂરોને બહાર કાઢીને નામ પૂછતા પોતે થાન મોરથળાના 20 વર્ષીય જનકભાઈ ધીરુભાઈ દરજીયા, થાન મોરથળાના 19 વર્ષીય વિનોદભાઈ મકવાણા, મોરબી કાશિયા ગારાના 21 વર્ષીય સુનિલભાઈ હીરાભાઈ ધોળકિયા, મોરબી કાશિયા ગાળાના કરણભાઈ કાનાભાઈ દરજીયા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ અન્ય મજૂરોને પૂછતા અહીં 4-5 દિવસથી ખોદકામ ચાલુ થયું હોવાનું અને વધુ તપાસમાં આ જમીન રૂપાવટી ગામની સર્વે નંબરનો 312 ગૌચર હોવાનું બહાર આવ્યું હતું, જ્યારે ગેરકાયદેસર કૂવો કોનો હોવાનું તપાસ કરતા તે રઘાભાઈ ભરવાડનો હોવાનું બહાર આવ્યું હતું, જેને લઈને કૂવો 170 ફૂટ ઊંડો અને 10 મેટ્રિક ટનના કાર્બોસેલ જથ્થો મળી આવ્યો હતો, જ્યારે સ્થળ ઉપરથી ટ્રેક્ટર મશીનરી 865.46 મેટ્રિક ટન સેન્ડસ્ટોન ખનીજનો જથ્થો કિંમત ₹7,32,730, કાર્બોસેલ 33.87 મેટ્રિક ટન કિંમત ₹44,200, ચરખી મશીન ટ્રેક્ટર સહિત 6,25,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।